દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને લખતર તાલુકાના ટાંકી ગામજનોને ગામ પંચાયત થેલેસેમિયાના દર્દીઓ બાળકોને વારે આવ્યા. હાલ થેલેસેમિયાના દર્દીઓને બાળકોની સંખ્યા વધી રહી છે તેમજ બ્લડની જરૂર હોવાના જાણ થતાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું. હાલ સમગ્ર ભારત દેશમાં સહિત સમગ્ર વિશ્વમાં થેલેસેમિયા દર્દીઓ બાળકોની સંખ્યા નોંધપાત્ર રીતે વધી રહી છે. ત્યારે સરકાર માધ્યમ દ્વારા થેલેસેમિયા દર્દીએ બાળકોની સંખ્યા વધે નહીં તે માટે સતત લોકોની થેલેસેમિયા ચેક કરવા માટે થઈને પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. પરંતુ ભારત દેશના નાગરિકો થેલેસેમિયા પ્રત્યે ઉદાસીન હોય. સમગ્ર ગુજરાત સહિતના ભારત દેશના થેલેસેમિયા દર્દીઓના બાળકોની સંખ્યા વધી રહી છે. સાથે તેમને વારંવાર લોહી ચડાવવું પડતું હોય. બ્લડ બેંક પાસે લોહીની માંગ વધી રહી છે. ત્યારે ટાંકી ગ્રામજનો ટાંકી ગ્રામ પંચાયતને આ બાબતની જાણ થતાં તેઓને થેલેસેમિયા દર્દી બાળકોને વારે આવવાનું નક્કી કર્યું હતું. આથી સુરેન્દ્રનગર સ્થિત લાઇફલાઇન ફાઉન્ડેશનના સંપર્ક કરી બ્લડ ડોનેશન કેમ્પ કરવાનું જણાવતા લાઇફલાઇન ફાઉન્ડેશનના સદસ્યો સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ સ્ટાફ સાથે ટાંકી ગામના પહોંચ્યા હતા. ત્યારે તેમના દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ સાથે હાલ જે રીતે કાળઝાળ ગરમી પડી રહી છે તેને ધ્યાનમાં રાખી અબોલ પક્ષીઓ માટે પાણીના કુંડા ચકલી ઘર વિતરણ કરવામાં આવ્યું હતું. ટાંકી સરપંચ પ્રભુભાઈ મકવાણા, ટાંકી ગામના માજી સુરેશભાઈ મેણિયા સહિત ગ્રામજનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ સાથે પાણીના કુંડા ચકલી ઘરનું વિતરણ આયોજન કરવા મોટી સંખ્યામાં સેવાભાવી લોકો બ્લડ ડોનેશન કરવા સાથે પાણીના કુંડા ચકલી ઘર લીધા હતા. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન ન્યૂઝ. ટાંકી ગ્રામ પંચાયત અને ટાંકી ગ્રામ પરિવાર ગ્રુપ દ્વારા આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટાંકી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ અને ચકલી ઘર અને કુંડા વિતરણની કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગામ લોકોએ તેમજ યુવાનોએ બ્લડ ડોનેશન કેમ્પ તેમજ પક્ષીઘર વિતરણ અને પાણીના કુંડા વિતરણની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ભાગ લીધો. આ એક સેવાકીય ભાવનાથી કરેલ કામગીરી અમને અનેક કામોમાંથી પ્રેરણા મળી. લાઇફલાઇન ફાઉન્ડેશન સુરેન્દ્રનગર દ્વારા અનેકવિધ કાર્યક્રમો આપણે જોતા રહ્યા છીએ. એની અંદરથી પ્રેરણા લઈને અમે આજે બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યા હતા. તો સાથે સાથે અમે લાઇફલાઇન ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો. એમને બહુ શોર્ટ નોટિસમાં અમે એક જ દિવસ અગાઉ એમને આ વ્યવસ્થાઓ કરવાની કીધી. એમને એક જ દિવસની અંદર ખૂબ શોર્ટ નોટિસની અંદર 400 પક્ષીઘર અને 200 પાણીના કુંડા આની વ્યવસ્થા કરી આપી. એ બદલ લાઇફલાઇન ફાઉન્ડેશન સુરેન્દ્રનગરના પણ આભારી છીએ. સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પની અંદર અનેક યુવાનોએ બ્લડ ડોનેશન કર્યું, તેઓના પણ આભારી છીએ. સાથે સાથે સીયુસા હોસ્પિટલ, મેડિકલ હોસ્પિટલ, તેઓને પણ ખૂબ સારી એક સેવા અમને પ્રોવાઈડ કરી. એ બદલ સીયુસા હોસ્પિટલનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ.